સુરેન્દ્રનગર શહેર ભલે મહાનગર તરફ આગળ વધી રહ્યું હોય પરંતુ હજુ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। તેમાં પણ ટ્રાન્સપોર્ટ સેવામાં સુરેન્દ્રનગર શૂન્ય છે। 18 વર્ષથી સિટી બસ સેવા બંધ છે અને હવે સિટી બસ સેવા માટે રાજકારણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। રાજ્ય સરકારે બસો પણ ફાળવી દીધી પરંતુ પ્રશાસન બસ સેવા શરૂ કરવામાં ઉદાસીન છે। સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ હાઈકોર્ટ સુધી અપીલ કરી। કોર્ટ પણ સિટી બસ સેવા શરૂ કરવા માટે આદેશ આપી ચૂકી છે પણ પ્રશાસન કોર્ટના આદેશને પણ ઘોળીને પી ગયું હોય તેવું લાગી રહ્યું છે। તત્કાલીન ધારાસભ્યએ સરકાર અને નગરપાલિકા ઉપર દોષનો ટોપલો ઢોળ્યો જ્યારે નગરપાલિકાના પ્રમુખ મુજબ સિટી બસ સેવા શરૂ કરવા ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે। આવનારા દિવસોમાં બસ સેવા શરૂ કરવાનું આશ્વાસન પણ આપી રહ્યા છે। સુરેન્દ્રનગર એક એવી જગ્યા છે કે જેનો આમ તો જિલ્લા મથક કહેવાય પણ જિલ્લા મથક ઉપર તમે આવીને તમે જુઓ તો અહીંયા સુવિધાના નામે ઝીરો। સૌથી મોટામાં મોટો જો પ્રશ્ન આજે હોય તો આમ જોવા જાવ તો દરેક લોકોને સ્પર્શે છે આ પ્રશ્ન પણ કદાચ લોકોને આના વિશે ખ્યાલ હોય ન હોય એટલે હું 2 મિનિટ તમને આના વિશે વાત કરું કે સિટી બસની વ્યવસ્થા સુરેન્દ્રનગરમાં અનેક વખત જાહેરાતો થઈ ગઈ પણ હજી સુધી થતી નથી। સિટી બસની વ્યવસ્થા નગરપાલિકાને સત્તાધીશો તાત્કાલિક ધોરણે પૂરું કરે તો જ આને વિકસિત શહેરની અંદર પ્રથમ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ જે શહેરમાં ન હોય એ શહેરને વિકસિત શહેર કહેવાય નહીં। સારા કોમ્પ્લેક્સો અને હોટલો અને ટોકીઝ બની જવાથી શહેર વિકસિત નથી થતું। પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા શું છે એ જોવું ખૂબ મહત્વનું છે તો તાત્કાલિક ધોરણે આ પર પગલાં લેવા જોઈએ। અમારા બધાનો એવો પ્રયત્ન છે કે સુરેન્દ્રનગરમાં સિટી બસ થાય। અમે 2 પ્રયત્નો કરી ચૂક્યા છીએ ટેન્ડરમાં પણ છતાંય અમને એમાં સફળતા નથી મળી। આ વખતની અમારી છેલ્લી પ્રયત્ન છે અને મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમે ટેન્ડરિંગમાં સિટી બસ સુરેન્દ્રનગરને ગિફ્ટમાં આપી શકીશું।